આજે આપણે સંત મોરાર સાહેબને વંદન કરીએ। 17મી સદીની શરૂઆતમાં ભાણ સાહેબ નામે લોહાણા જ્ઞાતિમાં સંત થયા। તેમના શિષ્ય રવિ સાહેબના શિષ્ય સંત મોરાર સાહેબ ખંભાળિયામાં જગ્યા બાંધી ઘણા લાંબા સમય સુધી ભજન સત્સંગ કર્યા પછી સંવંત 1903માં સમાધિમાં બેઠા। આ સમાચાર જામ રણમલજીને મળ્યા છે। જામ રણમલજી અને સંત મોરાર સાહેબને ગુરુ શિષ્યનો નાતો હતો। જામ સાહેબે ગાડી જોડાવી અને ખંભાળિયા જવા રવાના થયા। ખંભાળિયા પહોંચી જામ સાહેબે ગાડીમાંથી ઉતરતા જ પૂછ્યું કે સમાધિમાં બેઠે કેટલો સમય થયો? અન્નદાતા, આજે 3જો દિવસ થયો। ગામના એક ભાઈએ કીધું, તો ચાલો આપણે સમાધિના દર્શન કરીએ। એટલે સાથે સાથે ગામના 10-15 માણસો પણ ચાલવા લાગ્યા। જગ્યાના નવા મહંતને ખબર પડતા તેઓ પણ આવ્યા। જામ સાહેબ બોલ્યા, મહંતજી, મોરાર સાહેબ મને મંડપ કરવાનું વચન આપી ગયા છે, તે પહેલા તેઓ સમાધિમાં બેસી ગયા। મારો સંકલ્પ અને તેમનું વચન જાય છે, એટલે સમાધિ ખોલો, મારે એમને યાદ દેવરાવવી છે। મહારાજ, સંતોની સમાધિ ઉખેડાય નહીં, એમાં કોઈનું કલ્યાણ ના થાય। ના ના, મારે તો મોરાર સાહેબના હાથથી જ મંડપ કરાવવો છે, તેમનું વચન છે, તેમનાથી સમાધિમાં બેસાય જ કેમ? જામ સાહેબે જીદ કરી ત્યારે એક દરબાર બોલ્યા, મહંતજી, બાપુની ઈચ્છા હોય તો ખોલાવો સમાધિ, તેમ કરવું એ આપણી ફરજ છે। મોરાર સાહેબ તો મહાન હતા। મહંતજીએ રજા આપી અને તાજી નખાવેલી માટી સમાધિ ઉપરથી દૂર કરવામાં આવી। માટી નીકળી જતા નીચે કુંડું નીકળ્યું। તેને ઉપાડતા જ સંત મોરાર સાહેબની પ્રસન્ન મુદ્રા જોવા મળી। જામ સાહેબ બોલ્યા, સ્વામી, શેખ પાટના સંગ્રામ પછી આપના દર્શને આવ્યો ત્યારે આપે કહ્યું હતું કે આપણે સર્વ યજ્ઞ મંડપ કરીશું અને આપનાથી કેમ જવાય? શિષ્યનો સંકલ્પ પૂરો કરવો એ ગુરુદેવનું કામ છે। આપની પાસેથી જવાબ લીધા વગર જામ જવાનો નથી। જો તમે બોલશો નહીં તો જામ આપની બાજુમાં બેસવું પસંદ કરશે। જામનો આર્તનાદ સાંભળી યોગીરાજ મોરાર સાહેબે આંખો ઉઘાડી। જામ, ગેબી અવાજ થયો, તમારી ઈચ્છા પૂરી કરવા 1 વર્ષ માટે મૃત્યુને પાછું ઠેલું છું, મને બહાર લો। સંત મોરાર સાહેબને બહાર લઈ ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને ખંભાળિયામાં જામ સાહેબે ઉત્સવ ઉજવ્યો। સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વાત વાયુ વેગે પ્રસરતા માનવ મહેરામણ ઉમટી પડ્યો। જામ સાહેબે મેળો કર્યો। સૌરાષ્ટ્રના તમામ સંતો મહંતો, અખાડા, વૈષ્ણવો, સંન્યાસી, પરબના સંતો, પાંચાળના પીરો, અભ્યાગત અને ભક્તો પધાર્યા। પૂરો 1 મહિનો સૌરા મંડપનો મેળો રામદેવ પીરના નેજા હેઠળ ઉજવાયો। નાત જાત કે પંથના ભેદભાવ વિના સર્વાત્મ ભાવના જ્યોતિર્ધરોની આગેવાનીમાં મેળો પૂર્ણ થયો। સૌરાષ્ટ્રના તમામ રાજવીઓ, દીવાનો અને ખાન ખવાસોએ મેળામાં હાજરી આપી। દરરોજ રાત્રે ભજનો, કથા, સત્સંગ થતા। ભજનિકો વેદ ઉપનિષદના સિદ્ધાંતો લોક ભાષામાં બોલતા તો ભલભલા વિદ્વાનો પણ મુગ્ધ બની જતા। આમ મેળો આનંદથી પૂર્ણ થયા પછી ભેટ પૂજા લઈ સંતો ભક્તો વિદાય થયા। જામ સાહેબ અવારનવાર મોરાર સાહેબ પાસે આવતા અને ભજન સત્સંગ કરતા। 1 વર્ષ પૂરું થતાં સંત મોરાર સાહેબે જામ સાહેબને ખબર મોકલાવ્યા કે વર્ષની અવધિ હવે પૂરી થાય છે, તમારે આવવું હોય તો આવી જજો। સમાચાર મળતા જ જામ સાહેબ ખંભાળિયા આવ્યા સંત મોરાર સાહેબના દર્શન કરવા। જગ્યામાં સમાધિની તૈયારી થાય છે। જામ સાહેબ બોલ્યા, આપ અલગ ધણીના દરબારમાં જાઓ છો તો મને સાથે લેતા જાઓ। ત્યારે સંત મોરાર સાહેબે કીધું કે આપને હજી 4 વર્ષ જામનગરનું રાજ કરવું બાકી છે। તમે 1908ના વર્ષ ફાગણ સુદ ત્રીજના દિવસે અહીંથી પ્રયાણ કરજો અને સોમ તમારા પૂર્વજનો વાર કરશે। આટલી સચોટ જામ સાહેબના પ્રયાણની વાત સાંભળી બધા મંત્રમુગ્ધ થયા। જામ સાહેબ સજળ નેત્રે બોલ્યા, મહારાજ, આપે પૂરા 12 માસ મૃત્યુને જીત્યું। અમરેલીમાં સંત મૂળદાસજી, જે મારા પિતાજી જામ જસાજીના ગુરુ હતા, તેઓ સમાધિમાં બેસવા જતા હતા। તેમના દેહને લઈને બજારમાં નીકળતા કોઈ બાઈ સાસરે જતી હતી તો તે પાછા વળ્યા। સંતો કહે છે કે સંત મૂળદાસે
આંખો ઉઘાડી અને કહ્યું, જા બેન જા, સાસરે જા, હું તો કાલે સમાધિમાં બેસીશ. તું તારા પ્રિયતમને મળવા જાય છે તેમ હું પણ મારા પ્રિયતમને મળવા જતો હતો. એકાદ દિવસ મોડો જઈશ. તમે સૌ સંતો મૃત્યુને જીતનાર છે એ માર્ગ અમને બતાવશો? ત્યારે સંત મોરાર સાહેબ કહે છે કે જામ, યોગીઓ યોગાભ્યાસથી, ભક્તો ભગવાનની લગ્નથી અને વીર પુરુષો સંગ્રામ સાથેના એકાત્મ ભાવથી મૃત્યુને જીતી જાય છે. જે ગૃહસ્થ નિરઅહંકારી અને નિર્મોહી બની તમામ વૃત્તિઓ પ્રશાંત કરે તો કાળને જીતી જાય છે અને એના માર્ગ આપણા શાસ્ત્રોએ દેખાડ્યા છે. એવા મૃત્યુને જીતનાર સમર્થ સંત મોરાર સાહેબે સંવંત 1904ના મહા મહિનામાં ફરી સમાધિમાં બિરાજ્યા. નહીં તો મટે જવતલ નહીં તો ઘટે, લખ્યા રે નહીં રે મટે. રામચંદ્ર સરીખા રાજીયા વનમાં ગમન કરે, કાળ મુખો આવ્યો રાવણો સતી સીતાને હરે, લખ્યા નવરે મટે. લાખો રે ઘોડાની સાહેબી માથે ચમર ઢળે, હરિચંદ્ર સરીખા રાજીયા નીચ ઘેર પાનીડા ભરે, લખ્યા નવરે મટે. પારાધીએ બાંધ્યો ફાંસલો હરણી વનમાં ફરે, પૂર્વના ખાપે આવી મળ્યા રે આવીને એમાં ફસે, લખ્યા નવરે મટે. દાસરે મોરારની રેવી નથી ગુરુજીનું ધ્યાન ધરે, લખવા વાળો લખી ગયો ગરણી દેવું તો પડે, લખ્યા નૈરે મટે. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર એવા સંત મોરાર સાહેબે ગુરુ મહિમા, બારમાસી, જ્ઞાન વૈરાગ્ય પ્રેરક કુંડળિયા, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન શિવ વગેરે દેવતાઓની સ્તુતિ કરતા પદની રચના કરી છે અને યોગ, વૈરાગ્ય અને વિરહ ભાવ વર્ણવતા પ્રેમ લક્ષણા ભક્તિના ભજનોની પણ રચના કરી છે. તેમણે રચેલા પર જ પ્રકારના ભજનો તો તત્વજ્ઞાનથી ભરેલા છે. એવા પરમ સંત મોરાર સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ.